दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ગયા લેક્ચરમાં આપણે લોકોએ વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંકનો અભ્યાસ કર્યો. આજે એમાં થોડા વધારે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. તો વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંક, આનું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં આપણે લોકોએ ગણ્યું કે ભાઈ Kp is equal to Kc into RT delta M. આ વાયુ અચળાંક છે, T તાપમાન છે, આ બંને અચળ દબાણે અચળ સાંદ્રતા એ સંતુલન અચળાંક છે. ડેલ્ટા Mg શું હતું તો કે ભાઈ ડેલ્ટા Mg આ વાયુ G શું કામ લેતો, વાયુરૂપ પ્રણાલીની જ વાત કરવાની છે આપણે, ઘન કે પ્રવાહીની વાત કરતા નથી. નિપજોના કુલ મોલ ઓછા શું આવશે, પ્રક્રિયકોના કુલ મોલ. આના લગતા એક એક્ઝામ્પલ છે, આપણે જરા જોઈ લઈએ. એક એક્ઝામ્પલ લઈએ આપણે H2 વત્તા I2, એમાંથી શું બને તો કે હાઇડ્રોજન આયોડાઇડ 2H. આ સમીકરણમાં આની કિંમત કઈ રીતે મૂકાય એ જોઈએ. તો જો Kp એમ નંબર is equal to Kc into RT, ડેલ્ટા M ની કિંમત મૂકવાની નહીં. કોની કિંમત મૂકવાની રહી આપણે, ડેલ્ટા M. તો જો નિપજના કુલ મોલ કેટલા છે બતા અહીંયા તો કે 2. ખાસ સમજો, નિપજના મોલ કેટલા છે તો કે 2. પ્રક્રિયકમાં કેટલા મોલ છે તો કે ભાઈ અહીંયા 1 મોલ અને અહીંયા કુલ મોલ કેટલા થયા 2. તો હું થઈ ગયું 0. હું થઈ ગયું 0. RT ની કેટલી ઘાત થઈ ગઈ 0. હવે કોઈ પણ ની 0 ઘાત એટલે કેટલા થાય 1. ખાસ યાદ રાખજો, કોઈ પણ ની શૂન્ય ઘાત એટલે 1 થાય. આ વસ્તુ સમજાવવા માટે જ મારે આ તમને કરાવવું પડે, બાકી જરૂરિયાત હતી નહીં. તો તેથી Kp is equal to Kc into 1. તો Kp is equal to Kc. જ્યારે આના ઉપર કારણ શું નીકળે, જ્યારે નિપજના મોલ અને પ્રક્રિયકના મોલ કેવા હોય તો કે ભાઈ સમાન હોય. કેવા હોય, સમાન હોય, ત્યારે Kp બરાબર Kc થાય. આ વસ્તુ નીટ સેરેમની માટે કામની છે એટલે લખો, જ્યારે નિપજ અને પ્રક્રિયક, કે ભાઈ પ્રક્રિયક અને નિપજ બોલો શબ્દ બંને પેલા આગળ પાછળ લક્ષ ફેર પડશે નહીં, બંનેના મોલ સમાન હોય ત્યારે Kp થાય Kc થાય. આ વાત આપણે ખાસ યાદ રાખવાની છે. બહુ સેવો પોઈન્ટ છે, સમજવાની દૃષ્ટિએ એકદમ સહેલી વાત આવી. આ પોઈન્ટ આપણે એટલા માટે મગજમાં રાખવાનું
ગુજરાત બોર્ડ માટે ખાસ નહીં પણ નીટ જેડબલ માટે આપણા માટે અગત્યની બાબતો રજૂ કરે છે. સ્ક્રીનશોટ લઈ લો. વધુ ઊંડાણપૂર્વક હજી એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે ભાઈ નિકોજ અને પ્રક્રિયકના મોલ સમાન ન હોય તો શું થાય એ જોઈએ. હવે વધુ એક્ઝામ્પલ લઈએ આપણે. બીજો એક્ઝામ્પલ આપણે લઈએ તો કે ભાઈ એમોનિયા NH3 N2 + 3H2 એમાં કેવું બને 2NH3. આ બગડોના તગડો કોના માટે લખ્યા મેં તમને ખ્યાલ જ છે સમીકરણ સંતુલિત કરવા માટે. હવે જો નિપજના કુલ મોલ કેટલા થયા તો કે ભાઈ 2. કેટલા 2. પ્રક્રિયકના કુલ મોલ કેટલા છે તો કે 1 3 અને 2 1 ને વત્તા 3 એટલે કેટલા થઈ ગયા તો કે 4. તો 2 માંથી 4 ઓછા 4 જાય તો શું થાય -2 પૂરે -2. તો RT ની કેટલી ઘાત આવશે -2 ઘાત આવશે. સમજાણી મારી વાત એ -2 શું કામ કર્યું? નિપજ કરતા પ્રક્રિયકના મોલ એટલા વધારે હતા એટલા માટે. જો નિપજમાં વધારે તો પ્લસમાં જ વાત થઈ ગઈ. આ વસ્તુ આપણા મગજમાં હોવી જોઈએ. આ વસ્તુ જ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. આ વસ્તુનો આપણે ખ્યાલ હોવો જોઈએ. સ્ક્રીનશોટ આનો પણ તમે લોકો લઈ લો. એટલે આના પછી વધુ એક આપણે અગત્યના પોઈન્ટ ઉપર જઈએ વિસમાંગ સંતુલન. કેમાં જઈએ તો કે વિસમાંગ સંતુલન. આપણે સમાંગ સંતુલનનો અભ્યાસ કર્યો. સમાંગ સંતુલન એટલે શું? તો કે પ્રક્રિયકો અને નિપજો બધાની અવસ્થા કેવી હોય તો કે સમાન. ઘન હોય તો ઘન, પ્રવાહી હોય તો પ્રવાહી, વાયુ હોય તો વાયુ. હવે આપણે કોનો અભ્યાસ કરવાનો છે તો કે ભાઈ વિસમાંગ સંતુલન. કોનો? વિસમાંગ સંતુલન. સ્ક્રીનશોટ આનો લઈ જાઓ. વિસમાંગ સંતુલન. મેં તમને કીધું એમ સમાંગ એટલે એક સરખી અવસ્થા ને વિસમાંગ એટલે સરખી અવસ્થા નહીં. પ્રક્રિયકો નિપજો અવસ્થા એક સમાન હોય નહીં. તો એવા સંતુલનને કેવું સંતુલન કહેવાય તો કે ભાઈ વિસમાંગ સંતુલન તરીકે આપણે બધા ઓળખીએ છીએ. જો સંતુલિત પ્રણાલીમાં એક કરતા વધુ કલા એટલે અવસ્થા, એક કરતા વધુ કલા એટલે શું તો કે ભાઈ અવસ્થા એટલે કે શું તો કે ભાઈ સ્થિતિ, મૂળભૂત સ્થિતિ હોય તો તેવા સંતુલનને શું કહેવાય? વિસમાંગ સંતુલન કહે છે. સાદી ભાષામાં વાત કરું તો રાસાયણિક સમીકરણ લખો તમે. બધા જેટલા ઘન હોય, બધા જેટલા પ્રવાહી હોય, બધા જેટલા વાયુ હોય, કે બધા જેટલા એકવાસ હોય કે જલીય હોય ટૂંકમાં, તો એ બધા સમાંગ સંતુલનમાં. અને કોઈ એક જુદું હોય તો પણ શું ગણ નાખવાનું? આપણે કયું સંતુલન ગણવાનું તો કે ભાઈ વિસમાંગ સંતુલન ગણવાનું. દાખલા તરીકે સાદું એક્ઝામ્પલ આપો H2O ગેસ અને H2O લિક્વિડ. આ કયું સંતુલન થયું તો કે ભાઈ વિસમાંગ સંતુલનનું શું થયું તો કે એક્ઝામ્પલ થયું. કયા સંતુલનનું એક્ઝામ્પલ થયું તો કે ભાઈ વિસમાંગ સંતુલનનું એક્ઝામ્પલ થયું. આની કેટલીક લાક્ષણિકતાઓ છે જોઈ લઈએ આપણે. વિસમાંગ સંતુલનમાં શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહીનો સમાવેશ થાય. વિસમાંગ સંતુલનમાં શુદ્ધ ઘન અને પ્રવાહીનો સમાવેશ થાય.
કે જેની सांद्रता કેવી રહે અચળ રહે એટલે ઘન અને પ્રવાહી હોય તેની सांद्रताમાં કોઈ પણ પ્રકારનો કાંઈ ફેરફાર થતો નથી એને તમારે ગણતરીમાં જ લેવાની નહીં સમીકરણ તમે બનાવો તો તમારે એને કાંઈ ઘન અને પ્રવાહી સ્વરૂપમાં એનું કાંઈ તમારે ધ્યાનમાં જ લેવાનું નહીં વિસમાન સંતુલનની અંદર યાદ રાખજો વિસમાન સંતુલનમાં વાયુમય અથવા વાયુ અને જલીય હું તો કે ભાઈ જલીય દ્રાવણ એટલે હું તો કે aqueous એની सांद्रता શું થાય તો કે બદલાય છે એટલે ધ્યાનમાં માત્ર કોને લેવાનું વાયુ એટલે કે ગેસ કે જલીય ને આપણે ધ્યાનમાં લેવાનું બીજા કોઈને ધ્યાનમાં લેવાનો પ્રશ્ન આવતો નથી એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવી જાય CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એમાં શું બનશે તો કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું શું બનશે તો કે કાર્બન ડાયોક્સાઇડ શું બને કાર્બન ડાયોક્સાઇડ હવે આપણે સૂત્ર મૂકી આપણું Kc તમે ડાયરેક્ટ નિપજ મૂકી દો આમ CO into CO2 नीचे CaCO3 આની सांद्रता તો બદલાતી નથી લખવાની જરૂર આવતી નથી તો હું લખું પણ આપણે તેથી Kc બરાબર √ CO આમ લખો Kp લખો અને બદલે Kp નું સૂત્ર બનાવો છો તો Kp PCO2 કારણ કે યાદ રાખજો આની અંદર તમારે માત્ર ને માત્ર ધ્યાન કોનું આપવાનું છે વાયુમય અને જલીય દ્રાવણ સ્વરૂપની અવસ્થાનું આ બંનેમાં તો ગણતરીમાં જ આ બંને લેવાના નથી કારણ કે એની सांद्रता કેવી રહી તો કે અચળ હોય કેવી હોય તો કે અચળ હોય અને આ બધાયથી કેવી છે તો કે સ્વતંત્ર કેવી છે સ્વતંત્ર ને કઈ લાગે વળગે એટલે ખાસ યાદ રાખવાનું તમારે આવા દાખલાની ગણતરી હોય તો મગજમાં કોને રાખવાના માત્ર વાયુને અથવા તો કોને aqueous બીજા કોઈને મગજમાં રાખવાની આપણે જરૂર રહેતી નથી બેટા ખૂબ અગત્યનું પોઈન્ટ આપો ફરી એકવાર જો સંતુલિત પ્રણાલીમાં એક કરતા વધુ કલા એટલે કે અવસ્થા એટલે કે સ્થિતિ એટલે કે ઘન પ્રવાહી વાયુ કોઈ પણ બે સ્થિતિ બે કરતા વધારે થાય એકથી વધુ હોવી જોઈએ કોઈ એક રહેવાનું નહીં તો તેવા સંતુલનને કયું સંતુલન કહેવાય વિસમાન સંતુલન નોર્મલ એક્ઝામ્પલ આની લાક્ષણિકતાઓ છે કેટલીક એમાં પહેલી લાક્ષણિકતા છે શુદ્ધ ઘન અને શુદ્ધ પ્રવાહીનો સમાવેશ થતો એની सांद्रता કેવી હોય અચળ એ બીજા બધા જે કેવા છે તો કે સ્વતંત્ર એને બીજા બધા લાગે માત્ર કોની सांद्रता બદલાય વાયુ અને જલીય દ્રાવણ તો એક્ઝામ્પલ જોઈએ CaCO3 એમાંથી CO અને CO2 બને તો આના માટે તમે Kc નું સૂત્ર મૂકો આપણે મગજમાં ફિટ જ બેસે છે નિપજના છેદમાં હું પ્રક્રિયા પણ એમાં એ યાદ રાખવાનું નિપજના છેદમાં પ્રક્રિયા મૂકવાનું પણ ક્યાં શક્ય હોય તો મૂકવાનું ગેસ ફોર્મ અથવા તો હું જલીય દ્રાવણ સ્વરૂપ હોય તો સોલિડ કે લિક્વિડ સ્વરૂપ હોય તો મૂકવાની જરૂર નથી કશું જમા કરવાનું રહેતું આપણા માટે નથી આનો જવાબ એક હોય 1 એટલે કાંઈ ફેર પડે આ ખાસ આપણે મગજમાં ઉતારવાની વાત આવે સ્ક્રીનશોટ આનો લઈ લ્યો પછી સંતુલન દ્રાવણના અનુપ્રયોગો જોઈએ આના આધારે દાખલાઓનો પણ અભ્યાસ આપણે કરવાનો થશે બે દાખલાઓ છે ઇઝી આના આધારે એ આપણે જોશું ગવર્નમેન્ટે જે મુજબ આપણને દાખલા કીધું છે એ મુજબના દાખલા એમાં જોઈ લો
હવે પછીનો પોઈન્ટ છે આપણો સંતુલન અચળાંકના અનુપ્રયોગો. હવે આમાં 2-3 મુદ્દા જે છે એને આધારિત આપણે દાખલા ગણવાના કીધા છે ગવર્મેન્ટે, અને બહુ સરળ દાખલાઓ છે, પણ ડાયરેક્ટ દાખલા આપણે ન ગણીએ પહેલાં એની જરાક થિયરી જોઈ લઈએ, કારણ કે થિયરી આવડે તો તમે દાખલો સહેલાઈથી ગણી શકો. પછી આપણે થિયરી દાખલો બંને થિયરી સામે રાખીને દાખલો ગણીએ આપણે તો આપણે સહેલાઈથી દાખલો આવડી જાય. અમુક મુદ્દાઓ એવા હોય જે સમજવા માટે આપણે થિયરી પણ એની સમજવી પડે. તો સંતુલન અચળાંકના અનુપ્રયોગોમાં આપણે લોકો હોય એમાં આપણે સૌથી અગત્યનો પોઈન્ટ આપણો શું ભણવાનું થશે? પહેલા તો કે ભાગફળ. શું ભણવાનું થશે? તો કે ભાગફળ QC. શું ભણવાનું થાય? તો કે ભાગફળ QC. તો સંતુલન અચળાંકથી કોઈ પણ તબક્કે ખાસ યાદ રાખજો, સંતુલન અચળાંક કોઈ પણ તબક્કે કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધે એની આગાહી કરી શકે, એટલે ચોક્કસ માહિતી આપી શકે. એનું નામ શું? તો કે ભાઈ સંતુલન અચળાંક. ખાસ યાદ રાખજો, સંતુલન અચળાંક એ કોઈ પણ તબક્કે અથવા તો કોઈ પણ સમયે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે. કઈ દિશા એટલે પુરોગામી એટલે પ્રક્રિયકમાંથી નિપજ બને, પ્રતિગામી એટલે નિપજમાંથી એવું બને ફરી પાછા પ્રક્રિયક. કઈ દિશામાં આગળ વધે તેનું પ્રાકકથન એટલે કે આગાહી અથવા તો ભવિષ્યવાણી આપણી ભાષામાં કહીએ તો આગાહી કરવામાં મદદ કરે છે, તો મદદરૂપ થાય. આ માટે આપણે શું ગણવું પડે? તો કે પ્રક્રિયા ભાગફળ ગણવું પડે છે. આ માટે પ્રક્રિયા ભાગફળ ગણવામાં આવે છે. તો પ્રક્રિયા ભાગફળ QC આનું સૂત્ર શું થશે? KC નું સૂત્ર થાય એ નિપજની સાંદ્રતા છેદમાં શું? તો કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતા. સેમ આપણે જે KC નું સૂત્ર હતું એ સૂત્ર આનું કોઈ નવો ફેરફાર થતો જ નથી, એને એ જ છે. હવે QC ના અલગ અલગ મૂલ્ય માટે આપણે પ્રક્રિયાની દિશા સમજવાની છે. જો QC મોટા હોય કોના કરતા? તો કે KC કરતા, અથવા તો QC નાના હોય તો કોના કરતા? તો કે KC કરતા, અથવા તો QC બરાબર શું થાય? KC. આ ત્રણ સ્થિતિ થાય, બેની સરખામણી કરો તો QC અને KC. હવે જો QC મોટા હોય KC કરતા, કોણ મોટું હોય KC કરતું? તો કે ભાઈ QC મોટા હોય KC કરતા મોટા હોય તો પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં આગળ વધે. પ્રક્રિયા પ્રતિગામી દિશા એટલે શું? તો કે પ્રક્રિયક તરફ. આગળ વધે. નિપજમાંથી શું બનવા માંડે? તો કે પ્રક્રિયક બનવા. QC કરતા KC મોટા હોય, QC કરતા કોણ મોટું હોય? તો કે ભાઈ KC મોટા હોય તો પ્રક્રિયા પુરોગામી દિશા એટલે કઈ દિશા? નિપજ તરફ. પ્રક્રિયકમાંથી નિપજ તરફ આગળ વધે છે. અને QC KC હોય તો પ્રક્રિયા કેવી હોય? તો કે ભાઈ સંતુલનમાં હોય. આ ખાસ યાદ રાખજો. આ પોઈન્ટ આપણા માટે બેહદ કામનો પોઈન્ટ છે. આમાં ભૂલ થાય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કઈ તરફ જઈ રહી છે એની માહિતી આપણને ત્રણ વસ્તુ આપે.
વૈજ્ઞાનિકોનું કામ શું હોય મોટા ભાગે QC કરતા KC ને શું કરવાનું મોટા રાખવાનું શું કામ તો પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે પુરોગામી નિપજ મળે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આ વસ્તુ પર વધારે ફોકસ રાખે અગત્યનો પોઈન્ટ છે ટોપિક નો સ્ક્રીનશોટ લઈ લો પછી આના આધારે બોલો 7.7 છે આપણે ગણી નાખીએ કોઈડો 7.7 રકમ છે એની 2A માંથી બને B વત્તા C બને નિપજ પ્રક્રિયા માટે KC થાય છે તો કે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત આપેલ સમયે જે સમયે આપણે પ્રક્રિયા ભાગફળ ગોતવાનું કીધું એ સમય આ સંતુલિત અવસ્થાની વાત છે આપેલ સમયે પ્રક્રિયા મિશ્રણનું સંઘટન એટલે બધાનું જોડાણ એક સરખું જ છે A બરાબર B બરાબર C બરાબર કેટલા છે 3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત મોલર છે તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે તો કઈ દિશામાં પ્રક્રિયા આગળ વધશે આ માહિતી આપણે લેવાની તો જો બટા બહુ સહેલું છે પહેલા તો આપણે શું આપ્યું તો કે KC લખી નાખીએ કે KC કેટલા છે તો કે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 હવે આપણે QC નું સૂત્ર મૂકીએ QC B C upon K નું શું થઈ ગયો તો કે વર્ગ શું થઈ ગયો B કેટલા છે તો કે 3 ગુણ્યા 10 ની માઈનસ 4 A કેટલા છે C કેટલા છે 3 ગુણ્યા 10 ની માઈનસ એનો વર્ગ એટલે 3 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 4 વર્ગ એટલે કેટલી વાર એટલે QC બરાબર કેટલા મળ્યા 1 હવે KC 2 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત છે એટલે 0.00 શું થશે તો કે 2 શું થાય 0.0023 આપણે પોઈન્ટ મૂકો આપણે તો KC ની કિંમત આ છે QC ની કિંમત તો મોટા કોણ થયા QC તેથી QC મોટા છે કોના કરતા તો કે ભાઈ KC કરતા કોના કરતા તો પ્રક્રિયા તેથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં કઈ દિશામાં તો કે ભાઈ પ્રતિગામી દિશામાં એટલે ક્યાં તો કે પ્રક્રિયા તરફ આગળ વધશે ખબર પડી ગયા આપણને બહુ સહેલું છે સમજવા પણ થોડુંક સેન્સ રાખીને આપણે કામ કરવું પડે તમે આને 2 ગુણ્યા 10 ની ઘાત કરો તો આને આપણે એમ કરવું પડે તો આને શું કરવું પડે તો કે ભાઈ 2000 ગુણ્યા 10 ની માઈનસ 3 બધા લખવા પડે કોઈ આ મોટા થઈ ગયા નથી આમે લખીએ પણ આમે લખીએ તો સહેલું આપણે વધારે આ પડે દાખલાનું કામ થઈ જાય અહીંયા
થોડો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે વધુ એક આના માટે સાંદ્રતાની ગણતરીનો પોઈન્ટ આપણે જોઈએ. સ્ક્રીનશોટ આનો લઈ લો. હવે આપણે સંતુલન અને સાંદ્રતાની ગણતરી. હવે પછી આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. સંતુલન અને સાંદ્રતાની ગણતરી. સંતુલન અને સાંદ્રતાની ગણતરી. સંતુલન સમયે કોઈ પણ પ્રક્રિયા કે નિબંધની સાંદ્રતાની ગણતરી કરવી હોય આપણે તેને 5 તબક્કામાં વહેંચવામાં આવેલી છે. કેટલા તબક્કામાં વહેંચવામાં આવી? તો કે ભાઈ 5 તબક્કામાં. એ પાંચેય તબક્કા આપણે ખબર હોવા. પહેલું, સંતુલિત સમીકરણ લખવું. કયું સમીકરણ લખવું? તો કે ભાઈ સંતુલિત સમીકરણ લખવું. સંતુલિત સમીકરણ લખવું. બીજું, સંતુલિત સમીકરણની નીચે શું બનાવવું? તો કે કોષ્ટક બનાવવું. શું બનાવવો? કોષ્ટક બનાવવું. સંતુલિત સમીકરણની નીચે કોષ્ટક બનાવવું, જેમાં આપણે લોકોએ પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થની યાદી લખવી. જેમાં પ્રક્રિયામાં ભાગ લેતા દરેક પદાર્થની શું કરવી? તો કે ભાઈ યાદી લખવી. શું લખવાની? તો કે ભાઈ યાદી લખવાની. દાખલા તરીકે એની શરૂઆતની સાંદ્રતા, સંતુલન અવસ્થાએ સાંદ્રતા અને સંતુલન સમયે સાંદ્રતા. જેમાં એ શરૂઆતની સાંદ્રતા, બી સંતુલન અવસ્થાએ જતા સાંદ્રતામાં જે ફેરફાર થાય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય પદાર્થની સાંદ્રતામાં શું થવાનું છે? કે પ્રક્રિયામાંથી નિપજ બને એટલે સાંદ્રતામાં શું થાય? તો કે ફેરફાર થાય. સંતુલિત અવસ્થાએ જતા સાંદ્રતામાં થતો ફેરફાર જો ખ્યાલ હોય તો લખવાની વાત આવે. અને સી સંતુલન સમયે સાંદ્રતા. સંતુલને સાંદ્રતા આ લખવું પડે. આ શું છે? તો કે સાંદ્રતાની ગણતરીના શું છે? તો કે પગથિયા. પગથિયા. સાંદ્રતા મોટા ભાગે કેમાં ધારવી? તો કે x માં ધારવાની. ભાઈ આપણે સાંદ્રતા x માં ધારી. ખબર ન હોય તેની સાંદ્રતા એને કેમાં ધારવી? x માં. ચિંતા ન કરો, આ પોઈન્ટ લખાઈ દો. પછી આના આધારે દાખલો ભણશું આપણે એટલે તરત જ આપણે બધું આવડી જશે. હવે એટલું થઈ ગયા બાદ દ્વિઘાત સુરેખ સમીકરણનો ઉપયોગ કરી અને સમીકરણનું શું કરવું? તો કે ઉકેલ લાવવાનો. x નો ઉકેલ લાવવાનો. દ્વિઘાત સુરેખ સમીકરણ આ ગણિતનો પોઈન્ટ છે. x² + bx + c = 0. આ કયું સમીકરણ થયું? તો કે ભાઈ દ્વિઘાત સુરેખ સમીકરણ થયું. ની મદદથી x ને શું કરવાનું? તો કે ઉકેલવું. સાંદ્રતા શું કરવી? તો કે ઉકેલવી. અથવા x ને શું કરવાનું? તો કે ભાઈ શોધવાનું. કોની મદદથી? દ્વિઘાત સુરેખ સમીકરણની મદદથી. x મળ્યા પછી સાંદ્રતાની મૂલ્યોની શું કરવી? તો કે ગણતરી. x મળ્યા બાદ આ સમીકરણની મદદથી આપણે x મળે પછી સંતુલન અને સાંદ્રતા ગણવાની. સંતુલન અને સાંદ્રતા ગણવી. અને સંતુલન અને સાંદ્રતા ગણ્યા પછી સંતુલિત સમીકરણમાં મૂકી અને આપણે એને શું કરવાનું? તો કે સમીકરણને ચેક કરી લેવાનું, બેલેન્સિંગ જોઈ લેવાનું, બરાબર છે કે આપણે કંઈ ભૂલ થાય. 5 સાંદ્રતા ગણ્યા બાદ સંતુલિત સમીકરણમાં મૂકી અને સમીકરણને શું કરવું? તો કે ચકાસવું. સાંદ્રતા સમીકરણમાં મૂકી
સમીકરણને હું કરવાનું તો કે ચકાસવું. આ 5 તબક્કામાં તમે સ્ટેપમાં હાલો એટલે તમને લગભગ દાખલો આખો કમ્પ્લીટ આવડી જાય. આ 5 સ્ટેપ પ્રમાણે સ્ક્રીનશોટ આનો એકદમ વ્યવસ્થિત રીતે લઈ લો તમે લોકો. હવે આ સ્ટેપ પ્રમાણેનો એક દાખલો આપણે ગણીએ. સેમ આ રીતનો જ દાખલો છે એવો દાખલો ગણીએ આપણે. દાખલામાં જુદા પણ આવતા આવશે પણ આપણે અત્યારે કેવો દાખલો ગણીએ. કોઈના નંબર 7.9 ગણશું કે જે આના પ્રમાણેનો જ છે. આ 5 સ્ટેપ એમાં બેઠે બેઠા આવશે. સ્ટેપ તમારી બાજુમાં હોવા જોઈએ તો તમને આ દાખલો સમજાય છે. બાકી સરખો સમજાય સ્ક્રીનશોટ લઈ લો. કોડનો નંબર છે આપણો 7.9. એની રકમ છે 3 મોલ PCl5 ને કોડનો નંબર 7.8 છે પણ એ છે કે આ સ્ટેપ મેં તમને લખાવ્યો એને ફોલો કરતું નથી. હું તમને અત્યારે કેવું કરાવું છું તમને આ સ્ટેપ મુજબના જ એ તમને વધારે સહેલાઈથી સમજાવી રાખો. 3 મોલ PCl5 ને 1 લિટર કદના બંધ પાત્રમાં 1 લિટર કદના બંધ પાત્રમાં 380 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યું. 380 કેલ્વિન તાપમાને લેવામાં આવ્યો અને સંતુલન પ્રાપ્ત થવા દીધું. અને સંતુલન પ્રાપ્ત થવા દીધું એટલે પ્રક્રિયામાં નિપજમાંથી બને પ્રક્રિયા. સંતુલન અને મિશ્રણનું સંગઠન નક્કી કરો. સંતુલન અને મિશ્રણનું સંગઠન નક્કી કરો. સંગઠન નક્કી કરવું એટલે મિશ્રણમાં રહેલા દરેક પદાર્થનું શું નક્કી કરવાનું છે આપણે? સાંદ્રતા. કયા સમયે? સંતુલન સમયે. Kc બરાબર કેટલા આપ્યા? 1.80. આ છે આપણી તમને હું શોધવાનું કીધું તો કે ભાઈ સંતુલન સમયે આ જે PCl5 માં જે કંઈ વસ્તુ બને એનું અને PCl5 ની સાંદ્રતા નક્કી કરવાની કીધી આપણે. એટલે હવે આપણે આનો ઉકેલ મેળવવા માટે પહેલા તો આપણે પહેલું સ્ટેપમાં જવું પડે. મેં તમને આગળ ભણાવ્યું પહેલું તો સંતુલિત સમીકરણ લખવું. તમને આનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. તો ભાઈ PCl5 છે આમાંથી કઈ વસ્તુ બનશે તો કે ભાઈ PCl3 Cl2 બધા ગેસ ફોર્મમાં જ છે. આ વસ્તુ આનું જોતો કે પેલો સંતુલન સમયે તમને આ પાણીની સાંદ્રતા ખબર હોવી જોઈએ. ગોતવાનું કીધું, બીજું કઈ નવું કીધું. હવે આપણે આ 5 સ્ટેપ મૂકવા થઈ. હવે આની જે કોષ્ટક બનાવવાનું કોઠો બનાવવો પડે. આમાં લખવું પડે તો કે ભાઈ એની શરૂઆતની સાંદ્રતા હું લખવું પડે આપણે તો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા અથવા તો પ્રારંભિક સાંદ્રતા. શરૂઆતની સાંદ્રતા PCl5 ની કેટલી છે તો કે 3 મોલ. કેટલી છે તો કે 3 મોલ. હવે કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત કરો એટલે શરૂઆતમાં નિપજ કેટલી હોય? હંમેશા 0 હોય. બેટિંગ કરવા ઉતરો ત્યારે શરૂઆતમાં તમારો રન કેટલા હોય તો કે 0. જેમ જેમ આગળ વધો રન હું થતા જાય વધતા જાય. એમ શરૂઆતમાં નિપજ શું હોય તો કે 0. જેમ જેમ તમે આગળ જાવ નિપજ શું થાય તો કે વધતી જાય અને પ્રક્રિયા શું થાય તો કે ઘટતા જાય. હવે PCl5 ના x મોલ નું વિયોજન થાય. મેં તમને સાંદ્રતા કોના સંદર્ભમાં લેવાના કીધી? x ના સંદર્ભમાં. હવે PCl5 ના x મોલ નું
વિયોજન થાય તો PCl5 ના x મોલ નું વિયોજન થાય તો સંતુલન એ સાંદ્રતા આમાં શું થશે તો કે 3 - x માઈનસ x શું કામ નહીં કર્યો 3 હતી એમાંથી x નું વિયોજન છે x શું કર્યા 12 શું કર્યા 12 કારણ કે x બાદ કર્યાનું બન્યું હું તો કે ભાઈ નિપજ નિપજની સાંદ્રતા કેટલી થશે તો કે x કેટલી થાય x બસ આટલું મળી ગયું એટલે હવે આપણે મગજ જોડાવવાનું વધારે રહેતું નથી હવે મૂકી દઈએ આપણું Kc નું સૂત્ર તેથી Kc = નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની આપણે જે છે તે વર્ગમાં કઈ આવતો નથી Kc ની વેલ્યુ આપણને આપી કેટલી આપી છે 1.88 છે આપણો આટલો ગુણાકાર કરો 1.88 ગુણ્યા 3 કરો એટલે શું આવશે તો કે 5.4 શું આવશે 5.4 આશરે ઓછા 1.80 સોરી 1.88 પ્લસ 1.80 5.4 ઓછા 1.8x બરાબર x નો થયું આપણે ઉતરે છે મગજમાં 1.80 ગુણ્યા તમને 5.4 અથવા 5.4 1.80 ગુણ્યા x એટલે હું -1.80x એટલે 1.8 લખો તો ખોટું પડે નહીં 1.80 કે 1.8 બંને એક જ અને આ x તો કેમ ના હવે x વર્ગ એમ ના આ ઓછા 1.8x આ બાજુ તો થઈ જાય વત્તા 5.4 વત્તા બાજુ એટલે કેવા થઈ જાય ઓછા બરાબર હું રહે 0 આ છે કે આપણું દ્વિઘાત સુરેખ સમીકરણ જેવું થઈ ગયું દ્વિઘાત સુરેખ સમીકરણ આપણે લખ્યું ax2 + bx + c બરાબર 0 જેવું થઈ ગયું હવે આ સમીકરણને દ્વિઘાત સુરેખ સમીકરણ x2 + bx + c બરાબર 0 સાથે સરખાવતા અથવા તો એની રીતે ઉકેલતા એમ લખીને રીતે ઉકેલતા a બરાબર શું થશે તો કે 1 જો x વર્ગ એમ નામ છે કાઈ ન હોય લઈ લેવાનું 1 b બરાબર શું થશે 1.8 અને c બરાબર શું થાય તો કે -5.4 શું થાય તો કે ભાઈ -5.4 બસ હવે આપણે આના બે ઉકેલ મળે કેટલા ઉકેલ મળે x બરાબર -b પ્લસ માઈનસ અંડર રૂટ b² - 4ac/2a ડેલ્ટા બરાબર અથવા x બરાબર આ બે ઉકેલ છે બસ આ બે ઉકેલ મેળવી લઈએ એટલે આપણો જવાબ આવી જાય જોઈએ કઈ રીતે મળે તો x બરાબર -b પ્લસ અંડર રૂટ b² - 4ac/2a અને x બરાબર -b માઈનસ b² - 4ac/2a મેં બંનેને અલગ અલગ પાડી દીધા ચોપડીમાં અલગ અલગ નહીં હોય આપણે બંને અલગ અલગ પાડી આપણે સમજાઈ શકીએ બસ હવે કિંમત જ મૂકવાની b ની કિંમત કેટલી છે 1.8 -1.8 વત્તા અંડર રૂટ 1.8 નો વર્ગ ઓછા 4 a એટલે કેટલા 1 અને c એટલે કેટલા છે -5.4 એના છેદમાં હું કહું કે 2 ગુણ્યા 1 એટલે શું આવશે 2 અહીંયા પણ -1.8 ઓછા અંડર રૂટ 1.8 નો વર્ગ ઓછા 4 1 અને ઓછા 5.4 એના છેદમાં શું આવશે 2 ફરક કેટલો આવશે અહીંયા પ્લસ આવે અહીંયા શું આવે માઈનસ
બાકી બધી વસ્તુ કેવી થઈ આવે બતાવો તો કે હાવ સેમ એક સરખી થઈ આવશે. -1.8 વત્તા 1.8 નો વર્ગ એટલે 18 નો વર્ગ કરો તો 324 થાય. એમાંથી બે આપણા પાસે પોઈન્ટ મૂકી દો એટલે કેટલો થશે તો કે 3.24 ઓછે ઓછે વત્તા 5 24 ને ચોકે ચોકે 21.61 છેદમાં હું આવ્યા અહીંયા પણ સેમ જ થાય 1.8 અહીંયા નિશાની ખાલી ફરે બાકી બધું એટલું જ 3.24 વત્તા 21.61 છેદમાં બીજો કાંઈમાં ફરક નવો આવતો -1.8 વત્તા આ બેનો સરવાળો એટલે હું આવે 24.85 અહીંયા પણ બીજું કાંઈ ફેર પડતો નથી. હવે વધુ જવાબ છે તો અહીંયા લખો વચ્ચે સમાતું નથી ને એટલા માટે આ x બરાબર છે તો જો x બરાબર આનું પેલા કરીએ આપણે 1.8 ઓછા m ના 24.85 છે એનું વર્ગમૂળ કાઢતા શું કાઢતા વર્ગમૂળ એટલે એનું વર્ગમૂળ 25 નું વર્ગમૂળ કેટલું હોય તો કે 5 કેટલું 5 તો 24.85 નું 5 ની કેટલું હોય નજીક હોય એટલે કેટલું આશરે તો કે ભાઈ 4.98 કેટલા 4.98 વત્તા 4.98 ના છેદમાં 2 પહેલા તે આનો જવાબ લખો છું તમારી સામે તો તેથી x બરાબર 4.98 માંથી 1.8 જાય એટલે કેટલા રહી તો કે 4.3.18 છેદમાં તો x બરાબર 3.18 એટલે કેટલા થયા તો કે 1.69 આવી ગયો જવાબ. આ હું મેળા આપણને તો કે x ની કોના માટે મેળા તો આના માટે મેળા. હવે આપણે આના માટે જોઈએ એ હું તમને અહીંયા લખું છું કે ભાઈ x બરાબર -1.8 ઓછા 4.98 છેદમાં 2 x બરાબર 4.98 ને 1.8 બેનો સરવાળો કરો એટલે -6.78 છેદમાં 2 x બરાબર -3.39 જે મૂલ્ય શક્ય જ નથી કારણ કોઈની પણ સાંદ્રતા કોઈથી ઋણ હોય નહીં એટલે આ મૂલ્ય શક્ય નથી એટલે આ મૂલ્ય શું છે શક્ય છે. હું મળી ગયો આપણને તો કે x શું મળ્યો x બસ હવે તો આપણો જવાબ મળી ગયા આપણને. તેથી હું ન કીધું સંતુલન એ સાંદ્રતા તેથી સંતુલન એ સાંદ્રતા કોની તો કે ECl5 બરાબર 3 ઓછા x તો 3 ઓછા 1.69 સોરી 1.59 હશે બેટા શું આવશે 59 1.59 3 ઓછા 1.59 નો છે 1.41 મોલર PCl3 અને Cl2 ની સાંદ્રતા તો x હશે એટલે કેટલા 1.59 આ છે તમારો થોડો દાખલો તમને લાંબો લાગે પણ ટૂંકમાં બનાવી શકાય. દાખલો લાંબો એટલા માટે કરો પહેલી વાર તમે ગણો છો તમને ભૂલ પડે જ ફરી એકવાર દાખલો સમજાવી દો તમને. રકમ આપણી આપી છે કે ભાઈ 3 મોલ PCl5 ને 1 લિટર કરતા બંધ પાત્રમાં 380 ડિગ્રી તાપમાન લેવામાં આવ્યું. સંતુલન પ્રાપ્ત થવા દીધું તો મિશ્રણનું સંગઠન નક્કી સંતુલન સમય દરેકની સાંદ્રતા કેટલી એ જોવાની છે.
સમીકરણ મૂકી દીધું. શરૂઆતની સાંદ્રતા આની આપેલી છે, પ્રક્રિયાની નિપજની આપેલી નથી. સંતુલન સમયે x મોલનું યોજન થાય તો સંતુલન સાંદ્રતાઓ થાય 3 6x અને x. સંતુલન કેસીનું સૂત્ર મૂક્યું તો કે આના પરથી કેસીની કિંમત મૂક્યું તો કે આ સમીકરણ આપણું કેવું બની ગયું? વિઘાત સમીકરણ જેવું બની ગયું. એની સાથે સરખાયું તો કે આ વિઘાત સમીકરણના કેટલા અવયવ મળે અથવા કેટલા વિકલ્પ થવા પડે તો કે 2. આ રીતે બંને આની કિંમત આપણે ગોતવાનું ચાલુ કરી. બસ આટલા જ મૂક્યા, બીજું કંઈ નવું કર્યું નથી. તો એક વખતે કિંમત કેટલી મળે તો કે 1.59 અને બીજા વખતે કેટલી કિંમત મળે? -3.39. તો ઋણ કિંમત કોઈ દી સત્ય નથી. બે વસ્તુ યાદ રાખજો. નિપજની કિંમત કોઈ દી ઋણ હોય અને ન હોય, અને બીજું ઓછામાં ઓછું જે પ્રક્રિયકની વેલ્યુ હોય એના કરતાં કોઈ નિપજ વધારે હોય નહીં. નિપજની વેલ્યુ હંમેશા પ્રક્રિયકના નાનામાં નાના મૂલ્ય કરતાં પણ કેવી હોય? ઓછી હોય. નિપજ કોઈ દી પ્રક્રિયક કરતાં વધે નહીં. આ વાત યાદ રાખજો. આપણે આ મૂલ્ય શક્ય નથી આપણે બજાર 1.59 પર મૂલ્ય. તો સંતુલન સમયે સાંદ્રતા જોઈએ આપણે તો 3 માંથી 1.59 બાદ કરો એટલે હું બાકી રહ્યા 1.41. અને આ બંનેની સાંદ્રતા કેટલી છે? x તો કેટલી થશે? 1.59. આપણો જવાબ કમ્પ્લીટ થઈ ગયો. આ રીતનો દાખલો ગણો તો કામનો. ગુજરાત બોર્ડ માટે થોડીક અગત્યતા, વધારે ઊંડામાં ઉતરવાની આપણે જરૂર રહેતી નથી. આજે આપણે એટલું જ રાખીએ, તો આપણે આના પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું.